નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. તમને ખ્યાલ હશે થોડા દિવસો પહેલા જ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા સાહેબ ગણિત વિષયના અગત્યના ફોર્મ્યુલાસ, કન્સેપ્ટ્સ અને શોર્ટ ટ્રિક્સમાં આધારિત ગણિત મંત્ર સાહેબ પુસ્તક આપણે પ્રકાશિત કર્યું. સાહેબ ગણિત મંત્ર ત્રણ લેંગ્વેજમાં ટ્રાયલિંગ્યુઅલ આપણે પુસ્તક રજૂઆત કરી હતી. ટ્રાયલિંગ્યુઅલ, બાયલિંગ્યુઅલ અને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખાસ ગુજરાતીમાં રજૂ. તો આ પુસ્તકને સાહેબ વિદ્યાર્થી મિત્રો તરફથી ખૂબ જ અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. એ બદલ અમે આપ સૌના આભારી છીએ અને આપના આ પ્રતિસાદથી પ્રેરિત થઈ સાહેબ તાજેતરમાં યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા એક જોરદાર પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. કયું? રીઝનિંગ મંત્ર. મેથ્સ મંત્રથી પ્રેરિત થઈને રીઝનિંગ મંત્ર લોન્ચ કરવામાં આવ્યું છે, જે પુસ્તકમાં રીઝનિંગ વિષયને લગતા અગત્યના ફોર્મ્યુલાસ, કન્સેપ્ટ્સ અને શોર્ટ ટ્રિક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આપણે આજના આ વિડીયોમાં આ પુસ્તકનો પરિચય મેળવીશું. સાહેબ હાલમાં જે પ્રકારનું સાહેબ વાતાવરણ છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, મેથ્સ રીઝનિંગ નું ભારાંક ખૂબ જ વધી રહ્યું છે. કેમ કે તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો, સીસી કે ભાઈ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસી ની જે નવી પદ્ધતિ પેટર્ન જે છે એ પ્રમાણે 4300 જેટલી જગ્યા જાહેર થઈ ચૂકી છે. ધમાકેદાર સાહેબ, ધમાકેદાર, જોરદાર 4300 જેટલી વેકેન્સીઓ જાહેર થઈ છે. ફોર્મ પણ ભરવાના શરૂ થઈ ગયા છે. અને વિદ્યાર્થી મિત્રો એની જે પ્રિલિમ પરીક્ષા જે છે, પહેલી પ્રાથમિક જે પરીક્ષા છે, તો તેમાં 40 માર્ક્સનું રીઝનિંગ, 30 માર્ક્સનું ગણિત, 15 માર્ક્સનું અંગ્રેજી અને 15 નું ગુજરાતી. સાહેબ 70 માર્ક્સ તો મેથ્સ અને રીઝનિંગ સાહેબ બે સબ્જેક્ટના ટોટલ 70 માર્ક અને રીઝનિંગ તો સાહેબ ધમાકેદાર 40 જબરજસ્ત 40 માર્ક નો આવ્યો. તો વિદ્યાર્થીઓને આ વિષયોમાં તકલીફ ન પડે તે હેતુથી યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા ગણિત મંત્ર અને રીઝનિંગ મંત્ર આ જે પુસ્તકની જે સિરીઝ છે તે પબ્લિશ કરવામાં આવી છે. તો આપણે સાહેબ આ પુસ્તક શું છે રીઝનિંગ મંત્ર એની વાત કરીએ. સાહેબ વિદ્યાર્થીઓને એની વિશેષતાઓ પહેલા જણાવી દઈએ કે સાહેબ રીઝનિંગ મંત્ર પુસ્તકમાં ગુજરાતી ભાષામાં સાહેબ આપણે આ રીઝનિંગ મંત્ર જે છે એ ટોટલી આખી ગુજરાતી ભાષામાં આપણે આખી કવર કરી છે. ટ્રાયલિંગ્યુઅલ અને બાયલિંગ્યુઅલ આપણે આગામી સમયમાં પ્રકાશિત કરીશું. આ જે પુસ્તક છે આખું ગુજરાતી ભાષામાં રીઝનિંગ વિષયના અગત્યના સૂત્રો, કોન્સેપ્ટ અને શોર્ટ ટ્રિક્સ પર આધારિત આ પુસ્તક છે. સાહેબ તમને ખ્યાલ હશે આ ફક્ત સાહેબ સીસી એટલે કે ગુજરાત સરકારની પરીક્ષા, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જ નહીં, પરંતુ તમને ખ્યાલ હશે કે કેન્દ્ર સરકારની પણ ઘણી પરીક્ષાઓ, જેમ કે સાહેબ આઈબીપીએસ, આરઆરબી પીઓ ક્લર્ક હોય, એસબીઆઈ ક્લર્ક હોય, આરઆરબી ગ્રુપ ડી હોય, એસએસસી એમટીએસ, એસએસસી સીએચએસએલ કે એસએસસી જીડી પણ હમણાં ટૂંક સમયમાં આવી રહી છે. રેલવે અને ડિફેન્સ હોય, ડન. આ બધી પરીક્ષાઓ સાહેબ અત્યાર સુધી હિન્દી અને અંગ્રેજીમાં અપાતી હતી, પરંતુ હવે વિદ્યાર્થી મિત્રો કે ગુજરાતના વિદ્યાર્થીઓ તેને ક્ષેત્રીય ભાષા એટલે કે ગુજરાતીમાં પણ આપી શકે છે. તો સાહેબ ગુજરાતીમાં પણ આપી શકે છે, તો ગુજરાતના વિદ્યાર્થીઓ પણ તેમાં ભાગ લેશે અને તેમાં સફળ થવા માટે સાહેબ એટલા માટે જ આ ગણિત મંત્ર અને રીઝનિંગ મંત્ર પુસ્તક આપણે પ્રકાશિત કરવામાં આવ્યું છે, જે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. સાહેબ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી પરીક્ષા પદ્ધતિ છે સીસી. આ ઉપરાંત ટૂંક સમયમાં સાહેબ કોન્સ્ટેબલ અને પીએસઆઈ નો પણ નવો આરઆર આવી છે. આ ઉપરાંત જીપીએસસી ની પણ જે અમુક સાહેબ ટેકનિકલ એક્ઝામોનો જે સિલેબસ આવ્યા છે એમાં ગણિત અને રીઝનિંગ આ બે સબ્જેક્ટો જે છે તેના ભારાંકમાં વધારો થયો છે. તો તે હેતુથી વિદ્યાર્થીઓને ગણિત અને રીઝનિંગ વિષયમાં મદદરૂપ થવાના હેતુથી આ પુસ્તક યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ. અને સાહેબ આની ડેમો કોપી પણ રેડી થઈ ગઈ છે. હા, આની ડેમો કોપી આપણી ટેલિગ્રામની ચેનલ પર જોવા મળી જશે. આ પુસ્તકને હમણાં તમને આખો પુસ્તક પરિચય મળશે અને આની ડેમો કોપી તમે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. સાહેબ આ જે પુસ્તક છે તો તેમાં વિદ્યાર્થી સરળતાથી સમજી શકે તે હેતુથી સૂત્ર, કન્સેપ્ટ અને શોર્ટ ટ્રિક જે આપી છે તેને બધા જ ઉદાહરણો સાથે પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. દરેક શોર્ટકટ્સ હોય, કન્સેપ્ટ હોય, સૂત્રો એની નીચે તેનું ઉદાહરણ સાથે, જેથી વિદ્યાર્થીઓને સમજવામાં સરળતા રહેશે. સાહેબ કેન્દ્ર રાજ્યના સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિવિધ પરીક્ષાઓમાં જે રીઝનિંગ વિષયના અભ્યાસક્રમ મુજબ 40 જેટલા પ્રકરણોનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હવેથી સીસીઈ છે ને ટીસીએસ લે છે. અરે વાહ, બરોબર છે. અને ટીસીએસ દ્વારા લેવાતા દરેક 40 પ્રકરણોનો આપણે અહીં સમાવેશ કરી દેવામાં આવેલો છે. મતલબ ટીસીએસ જે તમને ખ્યાલ હશે કે ભાઈ હવે જે ગુજરાત સરકારની જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સીસી પરીક્ષા લેવાની છે તો તે સીબીટી એટલે કે ભાઈ કમ્પ્યુટર બેઝ ટેસ્ટ રહેશે અને જાહેરાત થઈ છે
કે આ જે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ જે છે તો એ TCS દ્વારા કન્ડક્ટ કરવામાં આવશે. તો તમને ખ્યાલ હશે કે આ TCS જે છે તો એ આ તો ગુજરાતમાં તો પહેલી વાર, પરંતુ કેન્દ્રમાં તમે ખ્યાલ હોય તો SSC હોય, રેલવે હોય, બેંક હોય, તો તેની પરીક્ષાઓ TCS દ્વારા ખૂબ જ સારી રીતે કન્ડક્ટ કરવામાં આવે જ છે. તો એમાં આ કેન્દ્રની પરીક્ષાઓમાં અલગ અલગ પરીક્ષાઓમાં તે જે પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે અને જે મુદ્દાઓ તેમાં કવર થતા હોય છે, તો તેને ધ્યાનમાં રાખીને અગત્યના રીઝનિંગ વિશેના અગત્યના સાહેબ 40 જેટલા પ્રકરણોનો આપણે સમાવેશ કરી લીધો છે. સાહેબ સ્ટુડન્ટોએ રીઝનિંગ માટે કશે બીજે જવાની જરૂર રહેશે નહીં. જોરદાર સાહેબ. તો આ હતી પુસ્તકની વિશેષતા. સાહેબ આપણે પુસ્તક વિશે બતાવી દઈએ વિદ્યાર્થીઓને કે કઈ રીતનું છે સાહેબ આ પુસ્તક. તમે પુસ્તક શરૂ કરશો, શરૂઆતમાં જ આવશે ગુજરાતી ભાષામાં રીઝનિંગ મંત્ર, રીઝનિંગના અગત્યના ફોર્મ્યુલાસ, કન્સેપ્ટ અને શોર્ટ ટ્રિક્સ. પછી આવશે સંક્ષિપ્ત અનુક્રમણિકા કે ભાઈ તમને ઇન્ડેક્સ કે ભાઈ તમે જોઈ શકો છો સાહેબ 40 ચેપ્ટર, 1 થી લઈને 40 ચેપ્ટરોની એક આ ઇન્ડેક્સ છે. કયા કયા પ્રકરણો કવર કર્યા છે અને પ્રકરણોને પાછા આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. વર્બલ રીઝનિંગ, લોજિકલ રીઝનિંગ અને ત્રીજું નોન વર્બલ રીઝનિંગ. વર્બલ રીઝનિંગ એટલે જે આપણે સરળતાથી બોલી શકીએ. નોન વર્બલ રીઝનિંગ એટલે જેને બોલી ન શકીએ, જેને આકૃતિથી સમજાવવામાં આવે છે. એવા પણ આપણે ટોટલ 12 થી વધુ ચેપ્ટરોનો સમાવેશ કરવામાં આવેલો છે અને ટોટલ 40 ચેપ્ટરોનો અહીંયા બુકમાં સમાવેશ કરવામાં આવેલો છે. બરાબર છે ને સાહેબ? અગત્યના જે ચેપ્ટરો જો વિદ્યાર્થીઓને આપણે નામ બતાવી દઈએ, એમ તો ડેમો કોપી જોવાના છે. સમસંબંધ જે વર્ગીકરણ છે, આંકડાકીય શ્રેણી એટલે કે નંબર સિરીઝ, આલ્ફાબેટ સિરીઝ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોડિંગ ડીકોડિંગ છે, ચાઇનીઝ કોડિંગ, ભાષામાં કોડિંગ ડીકોડિંગ, ચાઇનીઝ કોડિંગ ડીકોડિંગ એનો પણ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. દિશા અને અંતર છે, વેન આકૃતિ છે, ક્રમ કસોટી છે સાહેબ, રોમન અંક છે, કેલેન્ડર, ઘડિયાળ, લોહીના સંબંધો, બેઠક વ્યવસ્થા, અસમાનતા, કોયડા અને ખાસ સાહેબ મેટ્રિક્સ ચેપ્ટરનો પણ આમાં આપણે સમાવેશ કર્યો છે કે જે TCS દ્વારા કવર કરવામાં આવતી કેન્દ્રની જે પરીક્ષાઓ જે છે તો તેમાં એના પણ પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે. તો એને પણ આપણે આપણી પુસ્તકમાં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. આ આખી વાત થઈ છે વર્બલ રીઝનિંગની. લોજિકલ રીઝનિંગની વાત કરીએ તો તેમાં સિલોગિઝમ્સ છે, વિધાન અને તારણો, વિધાન અને દલીલો. તમને ખ્યાલ હશે અલગ અલગ વિધાન આપેલા હોય, તેના આધારે શું પરિણામ આવે, એક સાચું, બે સાચું, બંને સાચા કે એક પણ નથી સાચું, આવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો આવા અલગ અલગ તમામ ચેપ્ટર્સ, વિધાન અને તારણો, વિધાન અને દલીલ, વિધાન અને ધારણાઓ, વિધાન અને લેવાયેલા પગલાઓ, નિવેદન અને કારણ, આ તમામ ચેપ્ટર્સ આપણે અહીં કવર કર્યા છે વિથ એક્ઝામ્પલ. જેથી ઉદાહરણ પણ અંદર આપેલા હશે તો તમને સમજવામાં ખૂબ જ સરળતા રહેશે. સાહેબ ત્રીજો પોર્શન છે નોન વર્બલ રીઝનિંગ. સાહેબ આમાં પાસા, ઘન, ખાસ સાહેબ પાસા તો તમને ખ્યાલ હશે, ઘનના પણ પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે કે ભાઈ એક છે ભાઈ 9x9 નો ઘન છે, 3 સપાટી ઉપર અલગ અલગ કલર કરવામાં આવે છે સાહેબ, અલગ અલગ રંગ કરવા, લાલ લીલો પીળો કલર કરી દીધો આપણે સાહેબ, લાલ લીલો પીળો. પછી એને જો કાપવામાં આવે તો બંને સાઈડ રંગીન હોય તેવા કેટલા, ત્રણેય સાઈડ રંગીન હોય અને એક પણ સાઈડ રંગીન નહીં હોય તેવા એવા બધા ક્વેશ્ચનો અહીં સમાવેશ કરવામાં આવે છે વિથ કોન્સેપ્ટ. વેરી ગુડ. અને એકદમ શોર્ટ ટ્રિક્સ ફોર્મ્યુલાઓ સાથે દરેક ચેપ્ટરમાં ફોર્મ્યુલા અને શોર્ટ ટ્રિક્સ નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે સાહેબ ભૌમિતિક આકૃતિની ગણતરી, લાઈક જીઓમેટ્રિક ફિગર્સ, અજ્ઞાત સંખ્યાઓ, સમસંબંધિત આકૃતિઓ, આકૃતિ શ્રેણી, પેપર ફોલ્ડિંગ અને કટિંગ્સ, આકૃતિ નિર્માણ, દર્પણ અને જળ પ્રતિબિંબ જેવા કુલ 40 ચેપ્ટરો અહીં સમાવેશ કર્યો છે. ડિટેલમાં તમને જો આ ઇન્ડેક્સ જોવી હોય તો આ થઈ સંક્ષિપ્ત ઇન્ડેક્સ. અહીં તમે ડિટેલ ઇન્ડેક્સ પણ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે દરેક ચેપ્ટરમાં કયા કયા મુદ્દાઓ કવર કરવામાં આવ્યા છે. કે ભાઈ સમસંબંધ છે તો તેમાં શબ્દ સમસંબંધ, મૂળાક્ષર સમસંબંધ, સંખ્યા સમસંબંધ, મિશ્ર સમસંબંધ. સાહેબ તમને ખબર છે આપણે આ એકદમ અનુક્રમણિકા, ડિટેલ અનુક્રમણિકા કેમ આપીએ? હા સાહેબ. સાહેબ એક વાર છોકરોએ રીઝનિંગ કરી લીધું, બીજી વાર એ અટવાઈ ગયો કે ભાઈ મારે એક જ ટોપિકમાં પ્રોબ્લેમ આવે છે, ડાયરેક્ટ જોઈ છે કે પડશે આધારે પ્રશ્નો, અચ્છા 50 નંબરના પાના પર જવું છે, ડાયરેક્ટ એમને મળે. જોરદાર. કારણ કે મોટે ભાગે મેથ્સ, મોટે ભાગે સાહેબ ઇતિહાસ, ભૂગોળ, બંધારણ હોય તો એમાં તો ડિટેલ ઇન્ડેક્સ આવે. સાહેબ મેથ્સ રીઝનિંગમાં મોટે ભાગે બુકોમાં ડિટેલ ઇન્ડેક્સ નથી આવતી, પણ આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે જેથી તમને આઈડિયા આવે કે અલગ અલગ કયા પ્રકારના દાખલાઓ અહીં આપણે કવર અને આપણા સ્ટુડન્ટ વિદ્યાર્થી મિત્રોનો સમય બચી જાય સાહેબ, સમય બચી જાય એના માટે આનો. હા સાહેબ હવે તો જલ્દી પરીક્ષા આવે છે, સમય નથી સાહેબ. જોરદાર સાહેબ.
આંકડાકીય શ્રેણી છે. જો તમે બધું જોઈ, કોડિંગ ડીકોડિંગ હોય તો તેમાં મૂળાક્ષર કોડિંગ, સીધું કોડિંગ, શરતી કોડિંગ, સબસ્ટિટ્યુશનલ કોડિંગ, અક્ષરોની જોડણીમાં કોડિંગ, આમ અલગ અલગ તમામ ટાઈપ્સના કોડિંગ ડીકોડિંગના પ્રશ્નો કવર કરવાનો સ્ટુડન્ટ પ્રેક્ટિસ કરવા બેઠો છે. હા, એકદમ પ્રેક્ટિસ ની જરૂર છે હવે સ્ટુડન્ટોને. સ્ટુડન્ટે ખોલ્યું કે ભાઈ મને આ દિશા અને અંતરમાં પ્રોબ્લેમ છે. હા, દિશા અને અંતરમાં પ્રોબ્લેમ આવી અને દિશા અને અંતરમાં ખૂણા આધારિત પ્રશ્નોમાં ડાયરેક્ટ સીધો જશે 48 ના જોશે, તરત નિવારણ લાવશે, આગળ નીકળી. સરસ સરસ, જોરદાર. આગળ તમે જોઈ શકો છો તમામ ચેપ્ટર્સના આ ડિટેલ ઇન્ડેક્સ અહીં કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. લોજિકલ રીઝનિંગ છે, નોન વર્બલ રીઝનિંગ છે, ડન. ત્યારબાદ સાહેબ બુક શરૂ થાય છે અને પહેલે જ શરૂઆતમાં તમને પહેલા ચેપ્ટર તરીકે શું આપવામાં આવેલ છે? પાયાની સમજ. સાહેબ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ, જેમાં તમે 1 થી 50 ના વર્ગ, 1 થી 25 ના ઘન. સાહેબ આગળથી જે મૂળાક્ષરો અંગ્રેજી આલ્ફાબેટ છે A to Z, આગળથી તેનો ક્રમ, પાછળથી ક્રમ, સામસામેના અક્ષરો, આજે તમને કોડિંગ ડીકોડિંગમાં અને અન્ય અલગ અલગ ચેપ્ટર્સમાં ખૂબ ઉપયોગી નીવડશે. ત્યારબાદ સાહેબ અલગ અલગ તમને ખ્યાલ હોય તો જે સમસંબંધ અને વર્ગીકરણનું જે ચેપ્ટર છે, જેના ઘણીવાર પ્રશ્નો પૂછાતા હોય છે, તો તેમાં તમારું જીકે ટેસ્ટ થતું હોય છે. ડન. તો જીકે તો તમે વાંચ્યું જ હશે, તમારું જનરલ નોલેજ આઈ હોપ કે સારું જ હશે, પણ છતાં પણ પરીક્ષાઓમાં જે પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે, તો તેવા અલગ અલગ જીકે ના ટેબલ્સ પણ આપણે આમાં મૂકવામાં આવ્યા છે. જેમ કે અહીં તમે જોઈ શકો છો ભાઈ, અલગ અલગ ખંડ, પૃથ્વીમાં જેટલા પણ ખંડ છે અને દરેક ખંડમાં કયા કયા દેશ આવેલા છે, એ દેશની રાજધાની અને દેશનું ચલણ, તો એનું આખું ટેબલ આપવામાં આવ્યું છે. સાહેબ ભારતની અલગ અલગ રાજ્યો અને તેની રાજધાની, કેન્દ્ર શાસિત પ્રદેશો અને તેની રાજધાની, ત્યારબાદ તમને ખ્યાલ હોય તો મેલ ફિમેલ, પછી પ્રાણીઓ અને તેના બચ્ચાઓના નામ, દેશ અને રાષ્ટ્રીય રમત, રમત અને તેના મેદાનનું નામ, તો આવા અલગ અલગ બધા જીકે આધારિત જે ટેબલ છે તે તમને આપવામાં આવ્યા છે, જેથી સમસંબંધ અને વર્ગીકરણ જેવા ચેપ્ટર્સમાં વાંધો આવે નહીં. અહીંથી શરૂ થાય છે સાહેબ આપણો પહેલો પોર્શન વર્બલ રીઝનિંગ. 1 થી લઈ અને 22 જેટલા ચેપ્ટરોને એમાં કવર કર્યા છે. પહેલા પોર્શન વર્બલ રીઝનિંગમાં જોઈ શકો છો સમસંબંધ. તો સમસંબંધમાં શબ્દ સમસંબંધ, મૂળાક્ષર, સંખ્યા અને મિશ્ર સમસંબંધ, અને સમસંબંધમાં આધારિત કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે, તો તેનું પણ આખું ટેબલ આપવામાં આવ્યું છે, વર્ગીકરણ કરવામાં આવેલ છે. બીજું છે ક્લાસિફિકેશન. તો સાહેબ કેવા પ્રશ્નો પૂછાય, ટાઈપ 1, ટાઈપ 2, અને બધામાં તેના ઉદાહરણ પણ આપવામાં આવ્યા છે કે ભાઈ નીચે આપેલા શબ્દો પૈકી કયો શબ્દ અન્ય શબ્દોથી અલગ પડે છે? ગાંધીજી, બુદ્ધ, મહાવીર અને ખ્રિસ્તી. સાહેબ ખ્રિસ્તી અલગ પડે ને, પેલા બધા તો વ્યક્તિઓ છે, મહાનુભાવો છે. ખ્રિસ્તી એ ધર્મ છે. તો ત્યારબાદ જોઈ શકો છો નંબર સિરીઝ છે, આલ્ફાબેટ સિરીઝ છે, ABCD, આગળથી ક્રમ, પાછળથી ક્રમ, કેવા કેવા પ્રકારની સિરીઝ પૂછાશે? સરવાળાની શ્રેણી, બાદબાકીની શ્રેણી, મૂળાક્ષરની મિક્સ શ્રેણી, અલગ અલગ તમામ ટાઈપ અને તમામના ઉદાહરણ પણ આપવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ થઈ શકે. ઓકે સાહેબ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોડિંગ ડીકોડિંગ. ટેકનિકલ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને એન્જિનિયરિંગ એક્ઝામમાં ભરપૂર કોડિંગ ડીકોડિંગ, અને પછી આવતું સાહેબ કાલ્પનિક ભાષા, એટલે કે ચાઇનીઝ કોડિંગ ડીકોડિંગ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, અને આના પ્રશ્નો ખાસ પરીક્ષાઓમાં પૂછાતા જ હોય છે. અને સાહેબ આપણી આ છેલ્લી ડીવાયએસઓની એક્ઝામમાં 3 ક્વેશ્ચનો કોડિંગ ડીકોડિંગ. હા, ચાઇનીઝ કોડિંગ ડીકોડિંગ. અને ઘણા વિદ્યાર્થી મિત્રો તેમાં અટવાયા હતા, ઘણાને ઈઝી લાગ્યું, પરંતુ ઘણા તેમાં અટવાયા હતા. આવા અલગ અલગ પ્રકારની કોડિંગ ડીકોડિંગના જે પણ પ્રશ્નો સાહેબ TCS દ્વારા જે અલગ અલગ પૂછવામાં આવે છે, આપણે મેક્સિમમ અલગ અલગ ટાઈપ્સ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ ધોરણ 12 માં કે આજે SSC CGL છે, NTPC છે, MTS છે, ગ્રુપ D છે, એમાં અગત્યના જે પણ એ લેવલના આધારે કવર થતા જેટલા પણ પ્રશ્નો હોય છે, તો તેવા લેવલના તમામ પ્રશ્નોનો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. કોડિંગ ડીકોડિંગ, ચાઇનીઝ કોડિંગ ડીકોડિંગ, આ મજા આવે સાહેબ. You are welcome સાહેબ. You are welcome સાહેબ. તો આવા અલગ અલગ તમને વિધાન આપેલા હોય, કોડિંગ આપેલા હોય, એના પરથી ડીકોડ કરીને તમારે શોધવાનો પીપલ નો સંકેત શું છે, ગુડ નો સંકેત શું છે, તો અને એ બધા જ તમને પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન સાથે આપવામાં આવ્યા છે, જેથી તમને સમજવામાં સરળતા રહેશે. ત્યારબાદ છે દિશા અને અંતર. અલગ અલગ પ્રકારના જે પણ દિશા અને અંતર આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે, ટાઈપ વાઇઝ ટાઈપ અંદર તમને આપવામાં આવે છે, વિથ એક્ઝામ્પલ, વિથ શોર્ટકટ્સ અને વિથ કોન્સેપ્ટ, જેથી વિદ્યાર્થીઓનો સમય ઓછો બગડે અને
ઝડપીથી તમે પ્રશ્નો સોલ્વ કરી શકો, કેમ કે સાહેબ અહીંયા ટાઈમ ખૂબ જ મેટર કરે. ટાઈમ ઇમ્પોર્ટન્ટ સાહેબ. 100 ક્વેશ્ચનો અને 1 કલાક. હા, અને એમાં પણ 70 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ. 70 માર્કનું મેથ્સ રીઝનિંગ. તમને ખ્યાલ હશે કે ભાઈ કેન્દ્રની જે પરીક્ષાઓ હોય છે, SSC CGL લઈ લો કે SSC લઈ લો, IBPS લઈ લો, NDA કે CDS, સાહેબ એમાં પણ મેથ્સ રીઝનિંગ હોય છે ને. ત્યાં સૌથી મોટી મારામારી હોય છે સમયની, કે જે વિદ્યાર્થી ટૂંક સમયમાં ઝડપીથી દાખલો ગણી શકે એ બાજી મારી જશે. એની માટે તમારે અગત્યના ફોર્મ્યુલાઝ, અગત્યના કન્સેપ્ટ અને જે સૂત્રો જે હોય છે, શોર્ટકટ ટ્રિક્સ હોય છે, એ સમજવી ખૂબ જ જરૂરી છે, જેનો સમાવેશ આપણે આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે, આ રીઝનિંગ મંત્ર અને ગણિત મંત્ર. ચાલો, વેન આકૃતિ આધારિત પૂછાતા અલગ અલગ પ્રશ્નો, તો ટાઈપ સાથે અલગ અલગ પ્રકાર બતાવવામાં આવ્યા છે. અહીં તમે જોઈ શકો છો આવા ત્રિકોણ ગોળ વાળા ABCD વાળા પણ સાહેબ હવે તો ક્લાસ 3 અને ક્લાસ 1, 2 અને અલગ અલગ તમામ પરીક્ષાઓમાં આવા પ્રશ્ન પૂછાતા હોય છે. સાહેબ વિથ ડિટેલ સોલ્યુશન. જો સાહેબ આનું સોલ્યુશન એકદમ ડિટેલ સોલ્યુશન, ઈઝી ટુ અન્ડરસ્ટેન્ડ છે સાહેબ સ્ટુડન્ટો. ઈઝી ટુ અન્ડરસ્ટેન્ડ. વેરી ગુડ. ત્યારબાદ સાહેબ આગળ વધીએ. ક્રમ કસોટી, ડાબેથી ક્રમ, જમણેથી ક્રમ, અલગ અલગ પ્રકારના દાખલાઓ વિથ સોલ્યુશન, વિથ એક્ઝામ્પલ, જેથી વિદ્યાર્થીઓને સમજવામાં સરળતા રહે. શબ્દ સંરચના અને ગોઠવણી, એમાં પણ અલગ અલગ બધી ટાઈપ, પૂર્ણ શબ્દથી નવા શબ્દોની સંરચના, એ ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3, ટાઈપ 4, અલગ અલગ જેટલા પણ પ્રકારના દાખલાઓ પૂછાતા હોય છે તેનો આપણે અહીંયા કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. કેલેન્ડર સાહેબ, કેલેન્ડરના પ્રશ્નો ખાસ પરીક્ષામાં પૂછાતા હોય છે અલગ અલગ, કે ભાઈ આ વાર ક્યારે આવશે, આ તારીખે કયો વાર હશે, શતાબ્દી વર્ષનો પહેલો દિવસ કયો ન હોઈ શકે, કયો હોઈ શકે, સમાન કેલેન્ડર ક્યારે આવશે, આ બધા જ મુદ્દાઓ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. કેલેન્ડર પછી અગત્યનું ચેપ્ટર હોય તો ક્લોક, કલાક કાંટો, મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો જણાવો, ક્યારે બંને સામ સામે હશે, એટલે કે 180 નો ખૂણો બનાવે, 0 ડિગ્રીનો ખૂણો બનાવે, 90 ડિગ્રીનો ખૂણો બનાવે, 1 કલાકમાં કેટલી વાર, 12 કલાકમાં કેટલી વાર, 24 કલાકમાં કેટલી વાર, અપવાદ ક્યારે હોય છે, સમજૂતી સાથે આપવામાં આવે છે. જ્યાં જરૂર પડી છે સાહેબ ફિગર સાથે સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ હોય તો સાહેબ લોહીના સંબંધો, સાહેબ બ્લડ રિલેશન. હા, વિદ્યાર્થીઓને જો સૌથી અઘરું પડતું હોય ને આ બ્લડ રિલેશનમાં ઘણાને તકલીફ પડતી હોય છે, એટલે અઘરું નથી પણ તકલીફ પડતી હોય છે, તો એને જો સરળતાથી જો તમે સમજી શકો તો પરીક્ષા માટે આ ખૂબ જ ઉપયોગી છે સાહેબ. આપણે એને આમ આકૃતિઓ સાથે આ જે લોહીના સંબંધો, બ્લડ રિલેશનના દાખલાઓ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, જેથી વિદ્યાર્થી સરળતાથી સમજી શકે અને પરીક્ષામાં 1 માર્ક્સ આપણે પાકો કરી શકે. બેઠક વ્યવસ્થા છે, અસમાનતા છે, લેસ ધેન ઇક્વલ ટુ, ગ્રેટર ધેન, નોટ ઇક્વલ ટુ, હવે અલગ અલગ ચિહ્નો આધારિત જે પ્રશ્નો પૂછાતા હોય છે તે પણ તમે સરળતાથી સમજી શકો. અને એના નીચે સંબંધો પણ આપી દીધા હતા સાહેબ, કે આ ચિહ્નનો આ ક્વેશ્ચનમાં શું સંબંધ હોઈ શકે, શું થઈ શકે. એક જ ટેબલમાં સાહેબ એમને બધું પીરસી દેવામાં આવ્યું. 2 થી વધુ ઘટકો વચ્ચેનો સંબંધો દર્શાવવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો સાહેબ. લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, સરસ, વેરી ગુડ. ત્યારબાદ છે સાહેબ કોયડાઓ, પઝલ્સ, મેટ્રિક્સ. તમે ચેપ્ટર ખાસ કહેતા હતા કે ભાઈ ECS દ્વારા જે કેન્દ્રની પરીક્ષાઓ જે પણ પરીક્ષાઓ લેવાય છે તેમાં એક ક્વેશ્ચન તો મળે જ છે. SSC CGL માં પૂછાય છે, CHSL માં પૂછાય, NTPC માં, રેલવે દ્વારા લેવાતી સાહેબ એક્ઝામ છે NTPC અને ગ્રુપ D માં, બંનેમાં આ ચેપ્ટરો પૂછાય છે. એટલા માટે જ ખાસ આપણે અહીંયા મૂકવામાં છે સાહેબ, આ મૂકી દીધું છે એકદમ સરળ રીતે. 1 મેટ્રિક્સ આધારિત પ્રશ્નો, 2 મેટ્રિક્સ આધારિત પ્રશ્નો, જે પણ પ્રશ્ન પૂછાય સોલ્યુશન સાથે નીચે આપવામાં આવ્યા છે. તેમાં પહેલો પાર્ટ પૂરો. બીજો પાર્ટ છે લોજિકલ, જેમાં સિલોગિઝમ થી લઈને વિધાનો વાળા, વિધાન અને દલીલ, કારણો તમામ જે ચેપ્ટરો અહીં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. અહીં તમે જોઈ શકો છો ફિગર સાથે, એક્ઝામ્પલ સાથે, ઈઝી ટુ અન્ડરસ્ટેન્ડ, જેના કન્સેપ્ટ છે એ વ્યવસ્થિત સમજાવવામાં આવ્યા છે. જ્યાં શોર્ટકટ્સ આપણને ખૂબ જ ઉપયોગી છે, શોર્ટકટ્સ પણ આપવામાં આવી છે. અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પ્રકાર 4 અથવા વાળા પ્રશ્નો, પ્રકાર 3 અને વાળા પ્રશ્નો, આ બધા જ આપણે આપવામાં આવ્યા છે. વિધાન અને લેવાયેલા પગલાઓ સાહેબ, આ ખાસ તમને આવા પ્રશ્નો આપણને ખાસ પૂછાતા હોય છે. વિધાન 1, વિધાન 2, હવે આમાંથી 2 તમને વિધાન આપે, એમાંથી એ તમે વાંચો. એક વિધાન તમને આપી દેવામાં આવે છે, વિધાન આપી દેવામાં આવે છે, અને નીચે કહે છે કે આ 2 પગલા લેવાથી, આ વિધાનો લેવાથી કયાનું સમસ્યાનું નિવારણ થશે, કેટલું સમસ્યાનું નિવારણ થશે. એના માટે જો આપણે ફ્લો ચાર્ટ બનીને પણ સમજાવ્યું
શું કાર્યવાહી કરવી, સમસ્યાનું નિવારણ થશે કે માત્ર ઓછી થશે? તો આપણે હા અને ના બે તરફ ગયા છે. પહેલા હામાં જવાબ આપ્યો તો કીધું કે સમસ્યાનું સંતુલિત છે કે નથી. ભાઈ એની સમસ્યા પરમાનન્ટ દૂર થશે કે નહીં એ પૂછવામાં. અગર જો હા તો આ લેવા પગલા લેવા જરૂરી છે. એને પણ ઉદાહરણ દ્વારા સમજાવી દેવામાં આવેલું છે કે કેવા પગલાથી સમસ્યાનું નિવારણ પરમાનન્ટ થશે સાહેબ. પરમાનન્ટ એનું પ્રોપર પ્લાનિંગ સાથે સમજાવી દીધું છે આપણે. જેથી અલગ અલગ એક્ઝામ્પલ્સ વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો તમને આઈડિયા આવશે કે ભાઈ આવા પણ અલગ અલગ પ્રશ્નો પૂછાઈ શકે છે. બેઠા જો નહીં આવે પરંતુ આ પ્રકારની સમસ્યાઓ સાથેના વિધાનવાળા પ્રશ્નો આવે તો તમે ટેકલ કરી શકો છો. ત્યારબાદ છે થર્ડ પોર્શન નોન વર્બલ રીઝનિંગ, જેમાં પાસા એટલે કે 29 નંબર ચેપ્ટર થી લઈને 40 નંબરના દર્પણ અને જળ પ્રતિબિંબ સુધીના ચેપ્ટર્સનો કવર કરવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો પાસા, અને પાસા તો ખૂબ જ સરસ મજાની ફિગર સાથે, જેથી આખો પાસો તમે ખોલી શકો છો ને ખોલીને તમને બતાવ્યો પણ છે બધી જગ્યાએ, જેથી પાસા આધારિત જે પણ પ્રશ્નો છે એ તમે સરળતાથી સોલ્વ કરી શકો. કેવા કેવા પ્રશ્નો ભૂતકાળમાં પૂછાઈ ગયા છે અને એના આધારે કેવા અલગ અલગ કેટલી ટાઈપ્સના પ્રશ્નો પૂછાઈ શકે તો એ આપણે ઉદાહરણ સાથે આપવાનો પ્રયત્ન કર્યો છે. ઘન આ અગત્યનું અને નવું ચેપ્ટર્સ આપણે કવર કર્યું છે કે જેના પ્રશ્નો વારે ઘડીએ પરીક્ષામાં આવતા હોય છે. અને આપણે વાત કરી ને પહેલા લાલ લીલા પીળાની, આ લાલ લીલા પીળા કલરને કરી દીધો છે. અને આમાં સૂત્રો શોર્ટકટ્સ ને આધારે એમ સાહેબ ચપટી વગાડતા સમસ્યા ખાલી પૂછી નાખે કે સૌથી નાના ઘનોની સંખ્યા કેટલી, n નો ઘન કરી નાખો એટલે ડાયરેક્ટ તમારો જવાબ આવી જાય. એટલે આવા અલગ અલગ સૂત્રો પણ એમાં આપ્યા છે જેથી તમે સરળતાથી ઝડપી જવાબ લાવી શકો. ત્યારબાદ છે કાઉન્ટિંગ ઓફ ફિગર્સ, ત્રિકોણ ગણો, ચોરસ ગણો, લંબચોરસ ગણો. અલગ અલગ જે પણ પ્રશ્નો પૂછાતા હોય છે, અલગ અલગ જેટલી પણ ટેકનિક હોય છે, અલગ અલગ ટાઈપ્સ હોય છે તો એ કવર કર્યા છે. પેપર ફોલ્ડિંગ અને કટિંગ્સ એના પણ પ્રશ્નો એસએસસી છે, આઈબીપીએસ છે, રેલવેમાં પૂછાતા હોય છે. તો આઈ હોપ કે ટીસીએસ દ્વારા પરીક્ષા લેવામાં આવી રહી છે તો અહીંયા પણ પૂછાઈ શકે, એટલા માટે આપણે કવર કર્યા છે. જળ પ્રતિબિંબ છે, દર્પણ પ્રતિબિંબ છે, એના પણ અલગ અલગ પ્રશ્નો કેવી પ્રકારના પૂછી શકે. અક્ષરો હોય, આલ્ફાબેટ્સ હોય, ચિત્રોના જળ પ્રતિબિંબ અને દર્પણ પ્રતિબિંબ હોય તો કેવા પ્રશ્નો પૂછાઈ શકે તો તે નહીં તમને આપવામાં આવ્યા છે. આઈ હોપ કે આ તમામ જે ચેપ્ટર્સ છે તે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો કે આપણી યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ રીઝનિંગ મંત્ર પુસ્તકનો પરિચય. આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે અને તમે ડેમો કોપી ખાસ જોઈ લેજો જેથી વિદ્યાર્થી મિત્રો તમને આઈડિયા આવશે કે ભાઈ કેવા કેવા મુદ્દાઓ આપણે એમાં કવર કર્યા છે અને તમે પછી બુક પરચેસ કરી શકો છો. ડન. ચલો આ તો વાત થઈ રીઝનિંગ મંત્રની. સાહેબ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન પર તાજેતરમાં સીસી નો જે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ક્લાસ 3 નો પ્રિલિમના બેચ લાઈવ બેચ શરૂ થઈ ગયા છે. જે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને તમારું જે સરકારી જે નોકરી મેળવવાનું સ્વપ્ન સાકાર, કેમ કે હવે તો કરવાનું જ છે સાહેબ 4300 જેટલી ધરખમ ભરતી આવી છે, એમાં એક સીટ મારી એમ નક્કી કરી અને તમારે તૈયારી શરૂ કરી દેવાની છે. તો એ માટે સીસી નો લાઈવ બેચ શરૂ થઈ ગયો છે, એ તમે જોઈન કરી શકો છો. કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન નો પ્રિલિમ કમ્સ મેન્સ બંનેનો ગ્રુપ એ અને બી માટે એ પણ બેચ શરૂ થઈ ગયો છે. તો એમાં પણ તમે જોડાઈ શકો છો. હાલમાં નવા બેચો પણ શરૂ થઈ રહ્યા છે સીસી માટેના, એમાં પણ ખાસ તમે શરૂઆતમાં જે ઓફર જે હોય એનો લાભ લઈ શકો છો. અને આ છે યુવા ઉપનિષદ પબ્લિકેશન નો પુસ્તકોનો ખજાનો. સાહેબ 80 થી પણ વધુ પુસ્તકો જે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી એવા પુસ્તકો અને જે તમને તમારું સ્વપ્ન સાકાર કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય એવા જે ખાસ તમે એનો ઉપયોગ કરી શકો છો. ક્લાસ 3 હોય, ફોરેસ્ટ હોય, પછી ક્લાસ 1 2 હોય, યુપીએસસી હોય, કોઈ પણ એક્ઝામ, તો સાહેબ એનું સોલ્યુશન યુવા ઉપનિષદ પબ્લિકેશન છે જે તમને આ પુસ્તકો ખાસ ઉપયોગી સાબિત થશે. અને હાલની જે આપણી જે નવી અપકમિંગ જે બુક્સ છે ખાસ સાહેબ એનસીઆરટી જીસીઆરટી જે સિરીઝ છે તો તેમાં ભૌતિક ભૂગોળ, ઇતિહાસ, સામાન્ય વિજ્ઞાન અને આધુનિક ભારતનો ઇતિહાસ પુસ્તક આવી ગયું છે, રિલીઝ થઈ ગયું છે અને આપ સૌ વિદ્યાર્થી મિત્રોને એનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. ટૂંક જ સમયમાં પર્યાવરણ માટેની એનસીઆરટી જીસીઆરટી અને ભારતની ભૂગોળની બુક પણ ટૂંક સમયમાં પ્રકાશિત થઈ રહી છે, તો એનો પણ તમે લાભ ખાસ લઈ શકો છો. ડન. તો આ વાત થઈ આજના આપણા પુસ્તક પરિચયની. આઈ હોપ તમને ખ્યાલ આવ્યો હશે. તો આ સાથે હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જય હિન્દ, જય ભારત.